ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ, 4 તબીબને સ્પેશિયાલિસ્ટ તરીકે કરાયા સસ્પેન્ડ। રાજકોટ મહાનગરપાલિકાની જનરલ વોર્ડમાં હોબાળો, રોગચાળો અને સફાઈ મુદ્દે વિપક્ષના પ્રહાર। વશરામ સાગઠિયા અને વિજિલન્સની ટીમની વચ્ચે ભારે ઝપાઝપી। મહેસાણાના બહુચરાજીમાં બિસ્પા રોડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મામલતદાર કચેરી સામે બેનરો સાથે કર્યું ચક્કાજામ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીએપી ખાતરની અછતની ફરિયાદ, વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવવા મજબૂર, પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો આરોપ। ગીર સોમનાથના વેરાવળ બંદર રોડ પર દબાણો પર પ્રશાસનનું ફરી વળ્યું બુલડોઝર, જૂના બાંધકામ, કેબિન સહિતના દબાણો કરવામાં આવશે ખુલ્લા, 2 દિવસ ચાલશે કામગીરી। સુરતમાં રોગચાળો વકર્યો, તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2 લોકોના થયા મોત। નવેમ્બર મહિનામાં મેલેરિયાના 32 અને તાવના નોંધાયા 113 કેસ।